પ્રથમ વરસાદે અમદાવાદ ભુવાનગરી બનવાનું શરૂ થઈ ગયું છે। સાબરમતી સ્નાનાગાર પાસે પડ્યો મસમોટો ભૂવો પડતા 2 કિલોમીટર જેટલો રોડ બંધ કરવાની ફરજ પડી। પાવર હાઉસથી સાબરમતી બીઆરટીએસ સુધી રસ્તો બંધ કરવો પડ્યો। વાહન વ્યવહાર બીઆરટીએસ રૂટમાં ડાયવર્ટ કરાયો છે। તો અમદાવાદમાં હજુ તો વરસાદની શરૂઆત થઈ છે ને જે પ્રકારે વરસાદ બાકીના જગ્યાએ પડી રહ્યો છે તેનાથી હજુ તો અમદાવાદમાં શરૂઆત થઈ છે અને તેની સાથે જ અમદાવાદમાં ભૂવા પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે। કેટલો મોટો ભૂવો પડ્યો છે કારણ કે અમદાવાદમાં ભૂવા પડવાની વાત એ કોઈ નવી નથી રહી। દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે। શહેરમાં 2 દિવસ સામાન્ય વરસાદ રહ્યો, પરંતુ એ વરસાદે જાણે શહેરની વાસ્તવિક સ્થિતિ સામે લાવી દીધી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાબરમતી વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું અને અહીં મસમોટો ભૂવો પડ્યો છે, જેના દ્રશ્યો હાલ આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। મહત્વની વાત એ છે કે પશ્ચિમ ઝોનના જે ડીવાયએમસી છે તે પણ અહીં સ્થળની મુલાકાત માટે આવ્યા છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે જૂની લાઈનો છે, જૂની ડ્રેનેજ લાઈનો છે, એનું રિહેબિલિટેશન કામ કેમ નથી કરવામાં આવતું એ સૌથી મોટો પ્રશ્ન છે। આ સાથે જ જે જૂના જે જગ્યાએ ભૂવા પડે છે એ જગ્યાએ પણ જે ભૂવાનું પુરાણ વ્યવસ્થિત થવું જોઈએ, ક્યાંક ઘણી વખત એમાં પણ કચાશ જોવા મળતી હોય છે અને અત્યારે જે ડીવાયએમસી છે તેઓ વિસ્તારની મુલાકાત માટે છે। સર, કયા પ્રકારની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા હવે કરી રહ્યું છે? અમદાવાદ મહાનગરપાલિકાના જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે, ઝોન એન્જિનિયરિંગ, વોટર પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ, એ બધા સાથે રહીને આનો રૂટ કોઝ જે છે એનાલાઇઝ કરીને તાત્કાલિક ધોરણે આનો રૂટ કોઝનો ઉકેલ લાવીને પછી આ રસ્તો રિસ્ટોર કરીને પબ્લિક માટે ખુલ્લો મૂકવાનું આવશે। અત્યારે લગભગ 2 કિલોમીટર જેટલો રસ્તો બંધ છે, કેટલા સમયમાં રસ્તો ફરીથી ચાલુ થઈ જશે? અત્યારે આપણે રૂટ કોઝ જે છે એ મૂળ સુધી જઈ રહ્યા છીએ અને એના પછી તરત જ ઇમિડિયેટ 24 કલાક કામ ચાલુ રાખીને એકવાર રિસ્ટોર થઈ જાય પછી આપણે સુનિશ્ચિત કરીશું બધા પ્રિકોશન્સ એન્શ્યોર કરીને પબ્લિક સેફ્ટી ધ્યાને રાખીને બનતી ત્વરાએ પબ્લિક માટે રસ્તો ખુલ્લો મૂકીશું। બિલકુલ, તો હાલ અમદાવાદ મહાનગરપાલિકાએ અહીં ડિવોટરિંગ વાન પણ મૂકી છે કે જેથી જે ડ્રેનેજનું પાણી છે એ બહાર ન ફરી વળે અને સાથે જ જે કામગીરી છે એ પણ અત્યારે કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં આ જે કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવશે અને ફરીવાર જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, એમની માટે રસ્તો ખુલ્લો મૂકવામાં આવશે, પરંતુ એ પહેલાં જે કામગીરી છે એ અત્યારે કરવામાં આવી રહી છે અને જુદી જુદી જે ટીમો છે તેમને પણ લગાવવામાં આવી છે। ખાસ ઇજનેર વિભાગના જે અધિકારીઓ છે એમને કામગીરી કરવા તાત્કાલિક સૂચના આપવામાં આવી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। તો પ્રથમ વરસાદમાં જ એએમસીની પોલ ખુલવાની શરૂઆત થઈ ગઈ છે। થલતેજ વોર્ડના શ્રીલજ સર્કલ નજીક રોડ બેસી ગયો। એએમસી થકી પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલે છે અને આર્યમાન બંગલો રોડ પર યોગ્ય પુરાણ ન થતાં માટી બેસી ગઈ। 100 મીટર જેટલી લંબાઈમાં માટી 3 ફૂટ જેટલી બેસી ગઈ। એક સાઈડનો રોડ બંધ થતાં વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। બેરિકેટિંગ મૂકીને એક તરફનો માર્ગ ચાલુ રખાયો છે। એક બાજુ અમદાવાદમાં સતત ટ્રાફિક જામની સ્થિતિ હોય છે, તે બાજુ બીજી બાજુ આ રીતે રોડ બેસી જતા વધુ મુશ્કેલી સર્જાય છે। હજી તો અમદાવાદમાં શહેરનો પહેલો વરસાદ આવ્યો છે અને આ વરસાદ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કામગીરીની પોલ ખોલવાની શરૂઆત થઈ ગઈ છે। પ્રથમ વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જે પ્રમાણે રોડ બેસી જવા, ખાડા પડવા, ભૂવા પડવાના જે બનાવ સામે આવ્યા છે, વધુ એક મોટો બનાવ અને ગંભીર કહી શકાય તેવા દ્રશ્યો હવે થલતેજ વોર્ડમાં શ્રીલજ સર્કલની પાસે આર્યમાન બંગલો તરફ જતો જે માર્ગ છે કે જ્યાં તંત્ર દ્વારા પાણીની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી અને તે બાદ તેની ઉપર માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદનું પાણી અંદર ઘૂસ્યા બાદ આ સ્થળની શું સ્થિતિ થઈ છે તે આપ જોઈ શકો છો। આખે આખો લગભગ 100 મીટર જેટલો જે રોડ છે તે અંદર તરફ બેસી ગયો છે। તંત્રએ અગાઉથી જ આ રસ્તો એક તરફથી બંધ કરેલો છે, એટલે હાલ વાહન ચાલકો માટે કોઈ મુસીબત નથી, પરંતુ જે પ્રમાણેના દ્રશ્યો તે ઊભા કરે છે તંત્રની કામગીરી સામે અનેક સવાલો। હજી પણ શહેરના આવા ઘણા વિસ્તારો છે કે ચોમાસું જેમ જેમ આગળ વધશે તેમ તેમ આ જ પ્રમાણેના દ્રશ્યો જોવા મળશે, પરંતુ ભૂતકાળના અનેક અનુભવો બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કામગીરીમાં કોઈ મોટો સુધાર થયો તેવું જોવા નથી મળી રહ્યું। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।